સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત રસલિયા સીટના ઉમેદવાર કલ્પેશભાઈ સચદે. સ્ટોરી રિપોર્ટ બાય પંકજ કબીરા, નખત્રાણા. કલ્પેશ કનૈયાલાલ સચદે રસલિયા 12 તાલુકા પંચાયતની ચૂંટણીમાં, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારી નોંધાવેલ છે. અમારા વિસ્તારમાં ઉખેડા, રસલિયા, ખોંભડી નાની, ખોંભડી મોટી અને રામપર એમ કુલ 5 ગામ આવે છે. 5700 મતદારો છે. અમારો નાનો વિસ્તાર છે. બધાને ભારતીય જનતા પાર્ટીના વિકાસ કામોની ગાથા બતાવી, સ્થાનિક વિકાસના કામો, કોઈ વિવાદ ન થાય, સંવાદ કરીને કામો કરવાના, ભારતીય જનતા પાર્ટીના સરપંચથી કરીને સાંસદ સુધીના માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના ગામડાના વિચારો ગામડા સુધી લાવવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરશું એવી વિસ્તારને બાંહેધરી આપેલ છે. અને જીત્યા પછી 100% સરકારશ્રીની દરેક યોજનાનો લાભ આ વિસ્તારને મળે એના માટે અમે સંપૂર્ણ પ્રયત્નશીલ રહેશું. અને મારી વિનંતી છે આ વિસ્તારના લોકોને કે ભરપૂર મતોથી ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારોને વિજયી બનાવો. ભારત માતા કી જય. રહ્યા છે મારી સામે કે ભારતીય જનતા પાર્ટીના સનિષ્ઠ કાર્યકર છે. ક્યાંક ને ક્યાંક એમને પક્ષ પ્રત્યે અણગમો હોવાથી એમને પોતાની દાવેદારી નોંધાવેલ છે. પરંતુ પ્રજા જાગૃત છે, સમજુ છે, અપક્ષને મત આપશે નહીં, ભારતીય જનતા પાર્ટીને જ વિજયી બનાવશે. વિસ્તારના સંપૂર્ણ કામો થયેલા જ છે. છતાં પણ સરકારના રસ્તા, પાણી અને લાઇટના કામો, જે પણ અગત્યના કામો છે એ પ્રાથમિકતા આપવામાં આવશે. વિકાસ ક્યારેય ઉગતો નથી, ચાલુ ને ચાલુ રહે છે. નવા દ્વાર ખોલે છે. આનામાં પણ અમે દરેક યોજનાઓનો લાભ લઈ રસ્તાના, પાણીના, લાઇટના કામો પહેલા કરશું અને પછી અન્ય કામો કરશું. લોકો જાગૃત છે, સમજદાર છે, હોશિયાર છે. એમને કાંઈ કહેવાની જરૂર નથી કે કોને મત આપે. બધાના મનમાં જ છે. કોઈના દબાણમાં, પ્રેશરમાં આવીને મતદાન નહીં કરે, પણ પોતાની અક્કલ, હોશિયારી અને સમજદારીથી જ ભારતીય જનતા પાર્ટીને મતદાન કરશે. સ્થાનિકનો વિશ્વાસ, સ્થાનિક ઉમેદવારની છાપ અને સ્થાનિક ઉમેદવારની સંગત જોઈને જ એ મતદાન કરશે એવો મને વિશ્વાસ છે. લગભગ તમામ વિસ્તાર અમે બધા ફરી લીધા છે. બધા વિસ્તારોને ફળિયા વાઇઝ ડોર ટુ ડોર પ્રચાર કરે છે. માત્ર ને માત્ર સ્લીપ વેચણીનું કામ બાકી છે કે આજે સાંજ સુધીમાં પૂરું થઈ જશે. આવતીકાલે મેં આખો દિવસ આરામ કરી અને રેસ્ટ કરશું. કાંઈ અમારી પાસે કામ રહેતું નથી. અપીલ થઈ જ ગયેલ છે. ભારતીય જનતા પાર્ટીને મત આપો. કમળ, કમળ અને કમળ. કમળ સિવાય બીજી કોઈ વાત નહીં. અને મતદારો અમારા વિસ્તારના સમજુ છે. ભૂતકાળની 3 વખતની તાલુકા પંચાયત અદ્ભુત મતથી વિજયી આ વિસ્તારો બનેલ છે. એ આપ જોઈ શકો છો.